પાડાના વાકે પખાલીને દંડ, આવી ગુજરાતીમાં એક કહેવત છે. આ કહેવત ઉપર આધારિત એક જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું, સુપ્રીમ કોર્ટ ઓફ યુકે. મને થયું કે લાવો આની ઉપર એક વિડીયો બનાવીને ડિસ્કસ કરું થોડુંક. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઉપર આધારિત છે આ જજમેન્ટ, મોર પર્ટિક્યુલરલી ટ્રેડમાર્ક. વાત એવી છે કે આ કેસ જે છે એ વેબસાઇટ બ્લોકિંગને રિલેટેડ છે. નંબર ઓફ કેસીસ છે વેબસાઇટ બ્લોકિંગને રિલેટેડ, પણ એ બધા જે છે એ કોપીરાઇટના ઇન્ફ્રિંજમેન્ટના ઇસ્યુના રિલેટેડ છે. આ કેસ એવો છે કે જે કોપીરાઇટના ઇસ્યુને રિલેટેડ નથી પણ ટ્રેડમાર્કના ઇસ્યુને રિલેટેડ છે અને વેબસાઇટ બ્લોકિંગ કરે છે. દિલ્હી હાઈકોર્ટે 2019 એપ્રિલમાં ઇન્ડિયાનું ફર્સ્ટ જજમેન્ટ આપેલું છે વેબસાઇટ બ્લોકિંગનું, બટ દેટ ઇઝ રિલેટેડ ટુ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધી કોપીરાઇટ. નાઉ ધીસ જજમેન્ટ ઇઝ રિલેટેડ ટુ ધી ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધી ટ્રેડમાર્ક, વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મને થયું કે લાવ હું ડિસ્કસ કરું. હવે આમાં હું બિગનિંગ કરું છું એક્ઝામ્પલથી. એક્ઝામ્પલમાં હું મારું પોતાનું આપું છું એક્ઝામ્પલ. એ, બી અને સી. એ, બી અને સી આ ત્રણ પાર્ટી છે. ત્રણ પાર્ટીમાં એને આપણે ગણીએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એટલે આઈએસપી. પછી બીને ગણીએ આપણે હોલ્ડર ઓફ ધી કોપીરાઇટ, એટલે કે ઓનર ઓફ ધી કોપીરાઇટ અથવા તો ઓનર ઓફ ધી ટ્રેડમાર્ક અથવા તો ઓનર ઓફ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. અને સીને ગણીએ ઇન્ફ્રિંજર. હવે ઇન્ટરનેટ એ એવું માધ્યમ છે કે જેમાં બધી જ વસ્તુ વેચાય છે, સાચી ખોટી, ડુપ્લિકેટ, ઓરિજિનલ, બધી જ વસ્તુ વેચાય છે. જે આપણા મિસ્ટર સી જે છે એ નંબર ઓફ ડુપ્લિકેટ્સ, કાઉન્ટરફિટ બ્રાન્ડ્સ વેચતા હતા. અને મિસ્ટર બી જે છે એ બ્રાન્ડેડ જે પણ પ્રોડક્ટ્સ છે તેના ઓનર છે. હવે મિસ્ટર બી એ એટલે કે જે ઓરિજિનલ રજિસ્ટર્ડ પ્રોપ્રાઇટર જે છે, જેની ઓરિજિનલ બ્રાન્ડ છે, તેને એવું શોધી કાઢ્યું કે 46,000 વેબસાઇટ આવી રીતે વેચે છે કાઉન્ટરફિટ એના પોતાનો માલ. એટલે એને કેસ કર્યો. ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઇન્જંક્શન આપ્યું, પણ ઇન્જંક્શનમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી કર્યું કે ડેમેજ કોસ્ટ જેને કહેવાય, કોસ્ટ આપી. એ કોસ્ટ કોના ઉપર આપી? તો કે પેલા સર્વિસ પ્રોવાઈડર મિસ્ટર એ ઉપર, કે જેને કોઈ લેવા દેવા નથી. સર્વિસ પ્રોવાઈડર જે છે એ ફક્ત ને ફક્ત સર્વિસ પ્રોવાઈડ કરે છે, નેટવર્ક પ્રોવાઈડ કરે છે, એટલે કે એક પ્લેટફોર્મ છે. દેટ્સ ઇઝ નથિંગ, ઇટ ઇઝ નથિંગ એલ્સ ઓર મોર ધેન દેટ. હવે પ્લેટફોર્મને દંડ કર્યો એટલે એ જે પ્લેટફોર્મ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, એને અપીલ કરી હાયર ઓથોરિટીમાં. હાયર ઓથોરિટીએ નીચેલી કોર્ટનો ઓર્ડર કન્ફર્મ રાખ્યો, એટલે સુપ્રીમ કોર્ટમાં આવ્યો. હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસ છે, સુપ્રીમ કોર્ટમાં આ કેસ થયો, તેની હું આ વાત કરું છું. 2018નો આ કેસ. નામ પાર્ટીનું કાર્ટિયર ઇન્ટરનેશનલ એજી એન્ડ અધર્સ, that is respondent, versus British Telecommunication PLC and other, appellant. Citation 2018 UK SC 28 before Honorable Supreme Court of UK. This is the first case in which website blocking injunction has been granted to protect a trademark. There are many other cases, as I said, in respect of copyright protection. આ કેસમાં ઓનરેબલ સુપ્રીમ કોર્ટે, યુકેની સુપ્રીમ કોર્ટે પેરા નંબર 35માં
જે ઓબ્ઝર્વેશન કર્યું છે તે ઓબ્ઝર્વેશન હું અત્યારે વાંચવા માંગુ છું. લેટ મી રીડ ધેટ પેરા નંબર 33. Read with 35. First, I would like to read para number 33 of that judgment, which is very, very important in respect of this issue. The issue is whether the service provider can be suffered by way of cost imposed on them. This is the issue. He has not at all in fault. He is not at all in fault. એનો કોઈ વાંક જ નથી, પણ બંને કોર્ટે, ટ્રાયલ કોર્ટ અને એનાથી ઉપરની કોર્ટે એવું કન્ફર્મ કર્યું કે સર્વિસ પ્રોવાઇડરને પણ દંડ થાય. સર્વિસ પ્રોવાઇડરને દંડ થયો એટલે સર્વિસ પ્રોવાઇડર સુપ્રીમ કોર્ટમાં આવ્યો. હવે સુપ્રીમ કોર્ટનું આ ઓબ્ઝર્વેશન છે પેરા નંબર 33માં. લેટ મી રીડ ઇટ. In English law, the starting point is intermediaries' legal innocence. Intermediaries, that is our Mr. A, service provider. An ISP would not incur liability for trademark infringement under English law, even in the absence of safe harbor provisions of the e-commerce directive. National law would not attach liability to the intermediaries' involvement consistently with those provisions. An ISP serving as a mere conduit has no means of knowing what use is being made of his network by third parties to distribute illegal content. Even when it is informed of this, it does not have the limited duty to take proactive steps to stop access to illegal content, which is implicit in the conditions governing the immunities for catching CACHING and hosting. Its only duty is to comply with order of the court. There is no legal basis for requiring a party to shoulder the burden of remedying an injustice if he has no legal responsibility for the infringement and is not a volunteer but is acting under the compulsion of an order of the court. This is the observation made by Honorable Supreme Court of UK in para number 33 of the judgment. Again in para number 35, Honorable Supreme Court observed that, let me read it, the protection of intellectual property is ordinarily and naturally a cost of the business which owns those rights and has the relevant interest in asserting them. It is not ordinarily and a naturally cost for the business of an ISP which has nothing to do with the rights in question but is merely providing a network which has been abused by others. Therefore, no reason why the right holders means Mr. B, for example, should be entitled to look for contribution to the cost of defending his rights to any other than the infringers. This is the observation of Honorable Supreme Court in para number 35. By this observation, Honorable Supreme Court has allowed the appeal as far as the order of the cost is concerned. એટલે મેં શરૂઆતમાં કીધેલું કે પાડાના વાંકે પખાલીને દંડ. Friends, I hope you like this video. If you like this video, please share this video. Please subscribe my channel. Thank you very much.